એટલે ભૂગો હવે કોઈ કામ કરતો નથી અને મજૂરી કોઈ જાતો નથી તો અરે આખી જિંદગી એની કેમ કેમ કાઢશે? પણ ના ના, મારે દેવું નહીં કરવું ને હું દેવું કરીશ તો ભૂગો જેની ભોગવશે. કહેવાતમાં નહીં કે બાપ દેવું કરે તો બેટા ભોગવે, પણ ના ના, આ જમાનામાં તો દેવું કરવું જ નહીં. ભૂગો તો મજૂરી કરીને ખાય જાય. હા, હું જવું દેવ દમણ ફરવા. હે દેવ જવું ફરવા. એટલે એ ક્યાં આવ્યું? અલા દેવ જા, દેવ દમણ નહીં, માઉન્ટ આબુ ફરવા જવું છો. હે હોવે, એટલે ક્યુટ આબુ? માઉન્ટ આબુ અંબાજી બાજુ વાળું. એટલે પણ એ શું જોવાનું છે? જોવાનું તમે ઉમર છે ગાડી જોવાનું છે. હવે અહીંયા જોવાનું હોય અલ્યા રવાજે, અંબાજી, તરંગા, માઉન્ટ આબુ બધું ગયું. અલ્યા પણ હેજી વેજી ઊંધી ચમ ઉકળી તને? ઊંધી નહીં ઉકળી મને. હું ફરવા જવું. આ તો તમારા જોડે રજા લેવા આવ્યો. ડોશી જોડે તો રજા લઈ લીધી. ડોહા જોડે લઈ આવું. વાહ ભાઈ વાહ, ઓને કહેવાય બાપ કમાલ ને દીકરા ધમાલ. અલ્યા મેલી આવું બધું રખડવાનો શોખ મેલી જે. પણ તમારા જોડે તો નહીં માગે ને, તમારા જોડે માગ્યા મેં તો પૈસા લાયા ક્યાંથી? એ તો મારા ભાઈબંધો બધા વ્યવસ્થિત કરી નાખ્યો. અમે 2-3 જણા ફરવા જવી. અલ્યા કોઈના સળાવતો નહીં. અરે બાપા, નહીં ચડાવું તમને કહેવા પડું, નહીં રાખું. તમારા જોડે માગ્યા મેં. પણ મને આમાં કોઈ ખબર નહીં પડતી. આ ઊંધું કેમ ઉકળ્યું હવે તને? ઊંધું નહીં ઉકળ્યું. હું જવું ફરવા તમને કહું અને તમારા જોડે રજા લેવા આવ્યો તો, આશીર્વાદ લેવા આવ્યો તો જવું ફરવા. સદાય સુખી રે. બસ તમે જવું. આ લેણું તો ઘણું કર્યું હવે. ભલે ને પછી બાપુ આગળ તો પણ તળાવથી ઘર ભેગું આવું નહીં. જવું જા. એ અને હટ પેલા હાથ પાછો આપજે. પણ તારા સિવાય પાછું નહીં આવવાનું. યા તારી, મને તો ઘરમાં કોઈ દોણા બોણા જ નહીં વેચ્યા ને. હે મને મારું છે ખબર નહીં પડતી. આ ગુગે ઊંધું છે મેં સુબાનું ઉકળ્યું છે કે આ ફરવા જવાનું કુદા નોમ નહીં લેતો ને ફરવાનું અને પૂછ્યું. વાહ ભાઈ વાહ, ગુગા તારી લીલી અપરંપાર છે હો. ગુગા તું ક્ષેત્રે બીજે ના બાપ ને ને. ગુગા ગમે જેવો તો તારો બાપ છું, ઘંટો ફૂટો તો તારો બાપ છું, પણ ગુગા તારા પગી છે તો હું ગાઢ્યા વગર નહીં રહું. હા, એક વાત યાદ આવી. એટલે પેલા ગુગાને મેં 1000 પૈસા આપ્યા હે. થઈ ગયા બહુ દારા. હવે જવું પડશે મારે એના કારણે કે ભાઈ લાવી 10,000. હવે 3 દારાનો એને વાયદો કર્યો હતો, પણ હવે કારણ કે મેં હે ને મારે કામ હતું એટલે હું કહું જવા દે, આપણે કે પછી જાઓ. કારણ કે આ ઘરનો જ છે ને, ચા આપણે ભરભારો હોય જઈએ. કર્મનો સંગાથે રાણા મારું કોઈ નથી જીરે. કર્મનો સંગાથે રાણા મારું કોઈ નથી. લખ્યા જુદા કેવા લેખ, લખ્યા જુદા કેવા લેખ. કર્મનો સંગાથે રાણા મારું કોઈ નથી. અત્યારે તો કઢ્યા બિચારા સારું ગાયું તું, પણ અત્યારે નાના પેઢીઓના તો બધા આખું રેના તેના ને બધું રમણ ભમણ કરે છે. આ કઢ્યાના જમાના જ્યાં હવે પેલા કહેવત હતી ને કે કઢ્યાએ ગાડું વાર્યું, આમને તો આખું ગાડું જ વાંધું પાડ્યું. પેલો મારો ભાઈબંધ હતો તેને મેં પૈસા આપ્યા હતા તો કે અમારો ને એનો સંબંધ સારો હોય, અમે એકબીજાના આમ ભાઈ જેવા રહીએ. બરાબર. હવે મારે કારણ કે આ સીટી બધું હુકાય છે તો મારા કારણે નહોતા, પણ ભાઈ તરીકે મેં એને કે મારો ભત્રીજો થાય નામ થાય એમ કરીને મેં આપ્યા. ચલો આપણે જઈએ અને એના કરીને આપણે લઈને આવીએ. કારણ કે હું મારા સીટીનું કરું, મારે છોકરા બૈરા છે એટલે પછી મારે હેન્ડલિંગ કરવાનું કરવું. એટલે ચલો હું જોઉં. અને શિવાભાઈ થઈ ગયા હે. શિવાભાઈ, શિવાભાઈ, શિવાભાઈ. હા, અરે શું કરો છો? થાવ ઉભા થાવ. અલ્યા ઊંઘવા તો ને ને આ બધા તો કંટાળેલા હોય. અરે ભાઈ અમે કંટાળ્યા. જુઓ ને સીટી બધું હુકાય છે. હવે તો તમે તો આખો દાડો ખેતી કરતા હોય, અમે તો હવે અમારે તો ઉંમર થી હવે છોકરો કરતો નહીં કોમ ને આ બધો વિચારવું આવ્યું થાય છે. અરે ભાઈ મારે એવું છે. હા, મારે એવું જ છે. કેમ? અરે છોકરા તારા આપે છે સીટી એટલે કે મારે આમ જવું હોય, બાઈક લઈને દોડીએ દે. શું કરવાનું? તો એટલે હારું લે. હા જેવું છે શાંતિ છે ને? હા શાંતિ. તમે શું ચાલે રાખો? બસ હવે મોજ શોખ કરો ને, ગાઢ્યા આટા નહીં કાઢો હવે. કઈ તો હવે કુદરત લખે એવું. મને મરી જા પાછું વાપરજો આમ થોડા ઘણા રમવાને એમાં.
જે કર્મમાં લખ્યું હોય ને એ તો થવાનું જ છે એમાં કર્મમાં. કરેલા કર્મમાં ને કર્મમાં લખ્યું હોય એવું ભોગવું એમ કે અલ્યા હવે તો એ તો પહેલાના જમાના અંધો શબ્દ બોલતા નહીં આવડતું હો ને. કાંઈ ના આવે બાપે આપણે સિટીમાં કાઢ્યા હતા ચાલ ભણવા ગયા આપણે. હા કદાચ ચેતનમાં બધું ભૂલી જાય ને. હા તેમાં તો કારા ઠુબડા થઈ ગયા હા. એ નાના હતા ને બજારમાં જતા રહ્યા હોત ને અમદાવાદ જેવી સિટીમાં તો મજા આવત. હા હા તો હે? આપણો વટ પડતો હોય તો તો એ બંગલામાં બેઠા હોત ને. હા આપણે ઘરે દૂષિકર નહીં કરવા દેતી. ઉલ્લુ કે પઠે એ બંગલામાં બેઠા હોત ને તો કોકના પાસે ભીખ માગીને ખાતા હોત. આ જગ્યા આટલી જમીન રાખીને ગયા છે તો હારું છે એમાં મથીને તો ખાશે. હા કરોડ રૂપિયા વાળા છે પણ આપણા જેટલી જમીન નહીં હોય એની પાસે. સાચી વાત. હા એ ધ્યાન રાખવાની પણ વર રાખવાની. છોકરાના હાથમાં પેલું નહીં હાલવાનું ને છોકરા અત્યારના જમાના વેચી મારે. ઓવે છોકરાને આમ આગળી આપશો તો આખો હાથ ખેંચી લે. હા એ વાત સાચી જ છે. હા. ઓવે જો આ કૈડિયા ની કહેવાય કૈડિયા તો ગાડું વાર્યું તું અને અત્યારે નાની શીરડાએ તો ગાડું આખું ઓછું જ પાડ્યું હોય. અલા કંઢીએ તો ગાડું વાળ્યું તો અત્યારે તો ખટારા ને ખટારા વાળે છે. અત્યારે હે ને કે નાની શીરડા તો હું રમત ભમત કરીને બધું જવા દે. હા છોકરો થઈ ગયો ગુગો. છોકરો તો પેલો ટાબુ કીધું કયું ટાબુ કીધું હા એ ટાબે ગયો છે. કયું ટાબુ કીધું પરભરા પૈસા લઈને જાણતા તાબુન તાબુન ના કેવું આ કાઢ્યું હોય હે? એટલે ફરવા જાય ને પરભરા પૈસા લઈ. એટલે શું બોલો ઉતવાળ બોલો હમણાં ઓછું પાછું હોય. એ હવે તમને નાખવો પડે. હા તો એને 10,000 રૂપિયા આપ્યા તમે. હે 10,000 રૂપિયા એટલે શું વાત કરે છે તો અલ્યા ઉલ્લુ કે પઠે કેમ આલ્યા હતા. અરે મેં તો કોઈ આપણી ભાઈબંધી હાચો રે કે મારા ક્યાં હે ત્યાં હે ને એટલે પછી મેં 10,000 આપ્યા તો હાલ તંજા. વાહ રે વાહ ગુગા તે તો આબરાના મારે કૂતરી ફંડ કઈ જાય એવું કરીને મેલ્યું હો. અલ્યા ઉલ્લુ કે પઠે નતા આલવાના એને પૈસા. હવે તો તમારું નામ લઈને આપ્યા હે મેં. હેઠા તારું ભલું થાય તારો. હું આ તું તો મર્યો મને ભેગો માર્યો. અલ્યા એના પૈસા આલવાનો તો ઉપરા ટાબે જતો રેજા. ટાબા જેવું કઈ ના છે ભાઈ. હવે શું કરવાનું? રેન પા લઈ લેજા. મારા જમીને હું કઈ હવે બે તારા હિસાબે આપ્યા હે. પાછલા મને પૂછ્યા વગર આલ્યા તો વાત કરે છે. અરે હવે આપણે બે ભાઈબંધી હાથો વાળો કોઈ દાડે હું કોઈ એનો છોકરો હાચું બોલતો હશે કોઈ દાડો મારે કને આવું કર્યું નહીં. કંઠું છે પણ ગધાડા જેવું છે તું તો. હા તો વાત પણ- કરે છે. તો શું કરવાનું હવે? તો પછી લેવા આલ્યા હતા. હેડ વસી. હા, પૈસા તો લેવા ના આવે આવતો. ને એટલે મને ફોન કરજે હું આવીશ. હેડ વસી. વાત કરે છે. ઉપર તે મફત નહીં આવતા આપણે તો શું લેવા આલ્યા હતા. મને પૂછી તું. અલ્યા જા હવે આટલી તારી મારી ભાઈબંધી નહીં રાખવી જા. ઓવે. હા જા તોડી નાખ્યું વળી. હા, તો એમાં વળી શું બહુ થઈ હવે. ગયું? ઠેકણું છે ને હાલતું ફરતું હેડા છે. વાત કરે છે. અને માં છે ગુગો જેવો છેતરી ગયો. અલ્યા ગુગા તારે તો લીલા અપરમ પાર દો હો. તારી બુદ્ધિ તો હું જોઈ તો જો હું મિલકત તો ધણી. વાત કરે વાત ગુગા તું ઘેરાય તારી અખાત બગાડી નાખું. એ પાપ તારો એ પરમાત ચડે જા તરમ તારો અંધાર રે તારી નાવડીને ડૂબવા નહીં દઉં. વાહ 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 વાહ. અલ્યા આ શું ગાયું આવું બધું? એટલે સુરત જમાયો આ તો ભક્તની લાઈનમાં આવી ગયો. આખી જિંદગી કૂતરાનો ભોળો ફોડ્યો પાછું. આ તો ઘણું કર્યું છે ને હવે આ પેટમાં હમાતું નહીં. હવે ફૂટું થઈ રહ્યું છે. પાપ કર્યું એટલે જ હવે સુધર્યો હું. ક્યાંક ધર્મ કરો. અમારે જીવન 10-15 હજાર રૂપિયા વાપરવા આવી જાય એટલે લો. પાછું ધોવરે જાય. ધર્મ કરવાનું મને મારા કાકા એક જ કહી ગયા હે હા કે બેટા પાપે થાય બધું થાય એવું છે. બરાબર હા. પણ એમાં શું કરવું પડે ખબર હે હા કે તોડા હે ને વૃક્ષ વાવો. એવું છે. તું હા આયા હે? હા વૃક્ષ વાયા ને એટલે હારું, આ હારું. જારી ફિટ કરવા જ જવું હું. હારું હારું આમ કેવું ચાલે હારું છે ને. સારું નહીં ચાલતું હું શું કહું હું? હા એક વાત મને હવે યાદ આવી ચાલે. તો કાકા જેવું હે હે આ કાકા ને અલ્યા ખણાવે છે લ્યા કાકો ની મું. એટલે ઈ નહીં ઓલો હા. ભૂગો મને એવું કહી ગયો તો હા કે મારા કાકાની તબિયત સારી નહીં ને હા. તો મને કે 5,000 ઉછીતા આપો. અલ્યા માર કાકો તો ચાંદના એક બાર દે અમારે છે તે મુંબઈ રહી હોય આવતા નહીં. ઈ જે પૈસા લેવા આવતા હશે. એટલે ગુગો લઈ ગયો ગુગો. અલ્યા ઉલ્લુ કે પઠે આ ગુગે તો મારા બેટે મેં મેલી છે. હે આને તો સોમાહા જેવું કઈ નાખ્યું છે. શિયાળો ઉનાળો કોઈ જોડ્યું જ નહીં. અલ્યા ગુગાન તમે પૈસા શી લેવા આલ્યા હતા? એટલે જો શિવા તારો સ્વભાવ બધે સારો હે તું બધો ફેરો ભરતો રહે હે બરાબર. ભાઈ તો માર્યા હવે હો. વાહ ભાઈ વાહ. તું ફેરો ભરતો રહે હે ઈ હિસાબે મેં પૈસા આપ્યા મેં કીધું ભાઈ આ ઘરનો છોકરું હે મારે ના પડાય યાર. ખોટું કરી નાખ્યું. ભૂકે તો ઘણું ખોટું કરી નાખ્યું લ્યા.
એમ કેટલાને લીધેલા ગુગે તો પહોંચો પેલા ટોબા શીખી ચા તો હા ટોબુ અલ્યા ટીમ્બા શું કે ટીમ્બા મને તો આવું કઈ ગયો મને કે મારા કાકાની તબિયત સારી નહીં એટલે પછી મારે ના રહેવાનું મેં વધારે જરૂર હે હું વધારે પૈસા આપું મને કે ના કે 5000 જ આપો મને કે હારો હવે ગુગા પાસે લઈ લેજે હો અમારે તો ના આવતા ઘરે પૈસા લેવા ના ટોટિયા ભગાઈ દેવા પાછું ઇજ્જત થી જો નહીં મળે પૈસા તો જીજે છત્રી એટલે દીવો પાડે પછી તારા 32 એ સમજી લેજે હા હજુ શિવાને તો દેવાનો ઓળખ કરી તું બરાબર નો પૈસા તો હું આમ કરાયેલી આમ શું હે અલા ઓલો શિવાનો છોકરો 10,000 લઈ ગયો ગુગો મારા લઈને જ રેવી ના તો આજ પતાઈ દેવો હે ઘરે હશે કે નહીં હોય પેલા જોઈ તો લેવી લે શિવા ઓ શિવા જા લે બારાય આવતા રહે ખબર પડે તો તું અહીંયા શું કરે ઘરમાં આ સગડો લે શિવા તારો કુકલું જાય ગયું ચમ બોલડા પાડે છે શું છે ગેસ તો આ સગડો હમું કરું નહીં દેખાતું લે નાનો કુકરો આગળ પત્રો હે જા તારી લાવાની બોલી કરી લઈ ગયો 10,000 રૂપિયા લઈ ગયો હે હા ઓય આને ઝાડા થઈ ગયા હે તો કાકા ઝાડા થઈ ગયા દવાખાને લઈ જાઓ એટલે તારો ભલો થાય ગુગા તારો કહેવાતમાં નહે કે કરોડો નો હોય બંગલો અને નફળ હોય છોકરા તો બાપનું ચેડે કોઈ ના વધે મારા આગળથી ને તમારો છોકરો પૈસા લઈ ગયો હે કેમ? તમારા બાપને હે ને ભણ્યું કે બટકું ભરી ગયું હે પગે લોટો કાઢી નાખ્યો હે એ ભૂલા હા ચાલો તમે ફોન બતાવો તો મુકે બટકું ભર્યું હે અલા જોઈ ને ભર્યું એ આવું ખોટું બોલે છે તમારો છોકરો અલ્યા મારા હાથમાં ગયો તો તમારા છોકરાનું માથું તોડી નાખે છે આ પથરા એ તો છોકરા મારા હતો ને એટલે મારા જોડે દારૂ ભાંડાયું પાછું લાગે બોલે લાગે છે છોકરા મન પૂછીને પૈસા આલે લે હે અલ્યા તારા મન પૂછીને પૈસા આલે તમે લાગે હે મન પૂછીને પૈસા આલે લે હે તારામાં પણ અક્કલ જ નહીં તાર અલ્યા આવા મોરા કાકા આ માથું લઈ ગયો અલા પણ મન તો એ નહીં સમજાતું કે ગુકે બધા કેમ લાઈન મોડી છે તમને 2-3 દાડામાં પાછા આપી દઈશ કે મને 10,000 આલો અને હવે ગોમ જવાનું કે તો ગોમ જવાનું અને હવે બીજા કોઈ પાસે લીધા છે એવું ખબર હે? ના એ તો નહીં ખબર હા 4-5 જણા આવી ગયા આવા નવા હો હવે રૂપિયા હું કેમ લઈને આવું અલ્યા હું તો કાળી મજૂરી કરું છું ખેતરમાં વાત કરે છે તો તું તારા છોકરાનું ધ્યાન રાખતો હોય તો અલ્યા ધ્યાન શું રાખે ઓ છોકરા વાત આવી ચીડી ના જવાનું હોય વાત કરે છે છોકરો શું કરે છે ચાહે પૈસા લઈને આવે છે ક્યાં જાય અલ્યા પણ બતાવે તો ખબર પડે ને આ તો હું પૂછ્યું દે ને એવું એમ તો એ હેતા બારકાટ કુકર બારકાટ અલ્યા તમારા છોકરાને પૈસા લો ને એક રસ્તો છે તમારી 2 કિડનીઓ કાઢીને આપી દો અને 2 આંખો કાઢીને આપી દો વેચી નાખો પૈસા આવશે તમે આવશે જો દેવું ભરાઈ જાય તમારા પૈસા વધશે અલ્યા પણ મને સમજાતું નહીં ગુગા તો પૂછ્યું તું ગુગો કે મારે બહાર જાવું છે પેલો ટેબો કી કયો ટેબો કી છે અલ્યા ટેબા નો મને નહીં આવડતો વાત જવા દે ટેબા એક કામ કર તારો બાટલો આવી બાટલો બાપના પૈસા વસૂલ દીધા છે અલ્યા મારા કોઈ 2,000 નો વેચી જ ન થઈને 1,000 આવશે મને કોઈ 7,000 તો પછી તું આલી દે અલ્યા 100,000 માં લાવ્યું છે બધું આ તો વાત કરે છે આ 1,000 તો સગડું હોય ને 2,000 3,000 આ તાર પાસે રૂપિયા પૈસા લીધા એને 10 અને તાર પાસે લે મારે જોડે 25000 રૂપિયા લઈ જાઓ તમારા છોકરા 25,000 નું કરી તારા છોકરા 25,000 નું અલ્યા મને તો લગન તો કર્યા જ નહીં જેના 25,000 ની મેલા છે આટલા બધા હે અને એ ખોટું બોલે કે ભણ્યું મારા બાપાને બટકું ભરી ગયું એટલે ભૂંડીઓ તો ભાળી જ નહીં ભૂંડી છે ને બધું ભરા મને છે એ મને શું ખબર તમારા છોકરાને જઈને પૂછો હાર જાય તો આવશે એટલે હું પૂછી છે હો હા પણ તમારા પૈસા તો હાલવા જ પડશે નકા ના હોય તો તમારી આંખો વેચી નાખો ને કિડની વેચી નાખો તો પૈસા ઘણા બધા આવશે હાથે જા ઘરે સોનો મોનો પૈસા તારા હશે ને અમે તો પૂછીને એક મિનિટ આયા મારી જોડે આવો હા આ પૈસા લો તો ઠીક છે નાના ના તો રાતે હુજો તો કિડની ના હું કાઢી લેવી એને ત્યાં ખબર પડે હું શું કહું મારો મગજ નહીં હારો ખોટો આનો હે ને હું તો હશે ને મારવા પડશે ધીબાઈ ધોઈ નાખવા પડશે ઓલો લુગડાને ઘોડે એના કરતાં હે ને તું એમની પાસે પૈસા લઈને આવે પૈસા કઢાવવા આવે નકર ના હોય તો મેં કીધું ઈ જ કરજે પણ પૈસા લીધા વગર ના આવતો હાલ તું જા એ તો પૈસા કઢાવ મારા થોડા કડા હે તારા છોકરાને સંસ્કાર નહીં હાલે
કોઈ પરના પૈસા લીધા હોય ને કોઈ પરના એને આપણે જે ટાઈમ આવ્યો ને એ ટાઈમે પૈસા દઈ દેવા પડે જો આપણો વ્યવહાર સાચો હોય તો એટલે પણ હવે કોઈ ઉઠતું જ નહીં ચાહે મુજે હે હા બધું થઈ ગયું ગોળ જરી બીજું ગોળ ગોળ આખી જિંદગી કાઢી પોતા મને આવા સજ્જે ફોન ના થતો પણ આજ તો 2 ફોન થઈ જાય ને એવું ઇન્જેક્શન આલ્યું પૂગે હા તો તારું ખાલી 50,000 નું જ કર્યું તું હજુ છોકરાને ધ્યાન નહીં રાખે ને હા તો તારો સીધો 5 કે 10 લાખનું કરશે ને તો તને ભાન પડશે એટલે તું સુધર અને તારા છોકરાને સુધાર ગુગે પણ જબરું કહ્યું લ્યા આપણો હાર તું જાય ને તો હું હવે વાત કરું ગુગાને હમણાં. આપણો છોકરો ત્યાં જાય ત્યાં આવે કોનાના ના, ના. પૈસાની બાબતમાં જો ઈ આ તો- પાછો રહી ગયો ને તો જિંદગી ભર આપણે ના ના હવે સમજણ પડે ગુગો કાસો ને કાસા તો આલવા વાળા મૂર્ખો છે બધાય તમે એટલે આ છોકરાને પૈસા આલો ફોન રાખવી પડે થોડીક વાત કરો છો અમે આમ તો કોઈ ઘણે ઘંટિયાના આટા કાઢેલા છે અહીંયા વડીલ તમે આપણો હું કહું તમે મારા જોડે પૈસા લેવા આયા આ એક ને વાત હવે નહીં કરવી મારે વાત પછી. સાંભળો પહેલા કે પૈસા આલો જરૂર હોય તો અમે તો આલવાના જ છીએ તમે જે જગ્યા વાપરો તે જગ્યા ના વાપરો એમને શું ખબર કે તમારો વ્યવહાર સારો હોય કે એટલે નહીં આપણે સારો. જોણ તો કરે ને આપણે કોકના પાસે ફોન કરે કોક એવું પૂછપારછ કરે પછી પૈસા આલો અને અત્યારે જે ભેટી રહી કે નહીં પૈસા લેવા હોય તાણે તમારે પ્રેમથી કે પૈસા આલો પછી તમે આમાં જોશે નહીં ફોન કરશો ફોને નહીં ઉપાડે પણ જવાબ જોયા નહીં આલે અરે જોયા એવું રાખ્યું જ નહીં તમે તો ઉકેડાના ઢગલા પૈસા નાખી દીધા છે દેવાનું રાખ તમે હાલ જો પૈસા તમે હળો એનો હવે હા તો તમે એને સુધારજો તો આવો અત્યારે તો હું જુદા હા તો આવો હારું. હે ભગવાન હે રામ હે ડોચી આયે મલનો ના પનિયાર હે તારે ગુગે કર્યું દેવું બધાનું હે હવે કયા બુઢે ગમને બુઢું રે બતાવો વાગવા ડોચી તારે ગુગે મારી મેથી આ રૂપિયા ભરો લગે મેરો છેતર અડાડા વાહ ભાઈ વાહ ગુગા તું ઘેર તો આય હવે તારે ઘેર આવે એટલે વાત